नमस्कार मित्रों, आज हूँ तमने एक जोरदार कहानी संभळाવું છું। तो चालो मित्रों कहानी चालू करिए। मारू नाम संजय છે અને હું મોરબીમાં રહું છું। આ વાત 15 દિવસ પહેલાં થઈ હતી, જ્યારે હું મારા મિત્રને મળવા જેતપુર ગયો હતો। હું એક સોફ્ટવેર એન્જિનિયર છું। મેં મારો અભ્યાસ સુરેન્દ્રનગરમાં કર્યો હતો અને પછી મેં એક કંપનીમાં જોબ કરી। ત્યાં મારી ઓળખાણ ખૂબ જ સારી છોકરીઓ અને છોકરાઓ સાથે થઈ અને મારી શરમ ધીરે ધીરે ગાયબ થવા લાગી। હવે ત્યાં એક છોકરી હતી જે ખૂબ જ સુંદર હતી અને મારું એની સાથે મળવાનું થયું। એ ખૂબ જ સુંદર દેખાતી હતી। એ મને ખૂબ જ ગમી ગઈ। પછી અમે લોકોએ 3 મહિના સાથે કામ કર્યું અને પછી હું મોરબી પાછો મારે ઘરે ગયો અને એ એના ઘરે જયપુર ચાલી ગઈ। પછી અમે થોડું ફેસબુક અને વોટ્સઅપ પર વાતો કરવા લાગ્યા। એના ઘરના લોકોએ એના લગ્ન કરાવી દેવા હતા, પણ એને હજી લગ્ન કરવા હતા નહીં। પછી એ MBA કરવા મોરબી આવી ગઈ। એનું નામ જાનવી હતું। એને મને એક દિવસ કોલ કર્યો અને કહ્યું કે હું મોરબી MBA કરવા માટે આવી રહી છું અને એ મને પૂછવા લાગી કે ક્યાં રહેવું સારું પડશે અને બીજી ઘણી વાતો પૂછવા લાગી। એ અહીંયા નવી હતી તો એને થોડી ચિંતા હતી। પછી એણે એક ફ્લેટ ભાડેથી લઈ લીધો અને ત્યાં આવીને સેટ થઈ ગઈ। મેં તેને કહ્યું કે હું રવિવારે ફ્રી છું, તું ફ્રી છે કે? તો એ બોલી ઠીક છે, આવી જા। પછી હું તેના ફ્લેટ ઉપર 2 વાગે પહોંચ્યો। 12 વાગ્યા હતા અને 2 વાગ્યા હતા અને એણે હજી જમવાનું બનાવવાનું બાકી હતું અને એ મારી સાથે વાતો કરવા લાગી। પછી અમે જૂની યાદો તાજી કરી અને હસવા લાગ્યા। પછી અમે જમીને ટીવી જોવા લાગ્યા। થોડી વાર પછી તે ઉઠીને એ નાહવા ચાલી ગઈ। હું એના લેપટોપમાં મૂવી જોવા લાગ્યો અને મને આઈડિયા આવ્યો તો હું બાથરૂમના હોલમાંથી જોવા લાગ્યો। એ એકદમ એમ જ હતી, પણ મને સારી રીતે દેખાતું હતું નહીં, એટલે હું પાછો મૂવી જોવા લાગ્યો। એટલી વારમાં એ નાહીને બહાર આવી ગઈ અને મારી પાસે આવી અને કહ્યું કે તારી પાસે કોઈ સારી મૂવી છે? પછી મેં પેન ડ્રાઈવ કાઢી અને મૂવી કોપી કરવા લાગ્યો અને એ કપડાં ચેન્જ કરવા ચાલી ગઈ। પછી હું એની પાછળ ગયો તો એ બોલી કે શું કરી રહ્યો છે? તો હું બહાનું બનાવીને કિચનમાં ગયો અને પાણી પીવા લાગ્યો। પછી એ કપડાં ચેન્જ કરીને આવી અને હું એની સાથે વાતો કરવા લાગ્યો અને મેં એને પૂછ્યું કે તે કોઈ બોયફ્રેન્ડ બનાવ્યો કે નહીં? તો એ બોલી કે નહીં, પણ ખૂબ જ સારા મિત્રો છે। પછી મેં કહ્યું કે તું તો લગ્ન કરવાની હતી ને, હવે તું MBA કેમ કરવા માંગે છે? તો એ બોલી કે અત્યારે મિત્રો સાથે મજા કરી લઈએ, પછી કંઈ પણ કરવા મળશે નહીં। એ સાંભળી હું ચોંકી ગયો અને મને લાગ્યું કે આને પહેલાં પણ રંકાવવું હશે। તો મેં પણ પૂછ્યું કે મજા કેવી રીતની? તો એણે કહ્યું કે બધી રીતની। પછી મેં એને પૂછ્યું કે તે મૂવી જોઈ છે? તો એ હા બોલી અને મેં બધી મૂવી એના લેપટોપમાં નાખી દીધી। પછી એ કિચનમાં ગઈ અને મૂવી ચાલુ કરી નાખી તો એ અચાનક પાછળથી આવી અને બોલી કે આ પણ નાખી દેજે। પછી મેં કહ્યું કે આ મૂવી નાખીને શું ફાયદો? તો એ બોલી કે ક્યારેક કામ આવી જાય। પછી મેં કહ્યું કે તું કહે તો મૂવીની મજા હું તને લાવી દઈ શકું છું। તો એ થોડી શરમાઈ ગઈ અને તેનું કામ કરવા લાગી। પછી એ કપડાં ધોવા લાગી અને હું બોર થઈ રહ્યો હતો। પછી હું એની પાસે ગયો અને મેં કહ્યું કે બોલ, તને સાચો અનુભવ જોઈએ છે કે? તો એ કાંઈ ના બોલી। પછી મેં વિચાર કર્યો કે હવે આની સાથે મજા લેવી પડશે। પછી મેં એના પર પાણી નાખી દીધું અને એ ભીની થઈ ગઈ અને ખીજાઈને બોલી કે હવે એક જોડી કપડાં બચ્યા હતા અને એ પણ તે ભીના કરી નાખ્યા। તો મેં ફક્ત સ્માઇલ કરી। પછી એ કપડાં ચેન્જ કરવા ગઈ। પછી મેં એને કહ્યું કે થોડી વારમાં મારી ટ્રેન છે અને હું પાછો ચાલ્યો જઈશ, તો તું પછી કપડાં ધોઈ લેજે। તો એ બોલી કે ઠીક છે અને પછી મેં મૂવી ચાલુ કરી નાખી। હવે એ થોડી શરમાઈ રહી હતી અને હું એની પાસે જઈને બેસી ગયો અને પછી મૂવી જોવાની કેવી મજા આવી હશે
તે તમને કહેવાની જરૂર નથી. તો મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.